વડોદરા ફેમિલી ફેસ્ટમાં ગઈકાલની રાત્રિ ખરેખર યાદગાર રહી. ડીજેના તાલે ઝૂમતા યુવાનો હોય કે ફેમિલી સાથે ફૂડ સ્ટોલ્સ અને ફોટો બૂથની મજા માણતા વડીલો, વીએફએફના મેદાનમાં ચારે તરફ ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો. વીએફએફની મુલાકાતે આવેલા મુલાકાતીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મુલાકાતીઓના મતે બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે આ એક પરફેક્ટ ફેમિલી માટે મનોરંજનનું સ્થળ સાબિત થયું છે. વડોદરા ફેમિલી ફેસ્ટમાં હું છેક અમદાવાદથી અહીંયા છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ આવું છું, કેમ કે બહુ મજા આવે છે. સિરિયસલી તમે જોઈ શકો છો કેવો માહોલ છે. તને કેવી મજા આવી ને? ફેમિલી સાથે ફૂલ એકદમ સિક્યોર અને બધી રીતે બહુ મજા આવી એમ. અને સુપર એમ આજે એમ થાય કે હજુ કાલે બી અમદાવાદથી આવું એમ, એવી મજા આવી એમ. હવે અહીંયા આવ્યા છે ફૂડ ફેસ્ટિવલમાં. બહુ સરસ છે, બધું ફૂડ બહુ ફાઇન છે. બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી ગઈ, માइंड फ्रेश થઈ ગઈ. बहुत मजा आया यहाँ पे. आज मेरी बेटी का बर्थडे, शी एंजॉयड अ लॉट और बहुत अच्छा इवेंट है. डू कम एवरीवन एंड वी एंजॉयड अ लॉट. वी आर very happy to come here and we enjoyed as they are enjoying growing and like tomorrow they have to come for Kailash Kids event. Thank you. बहुत मजा आया, बहुत. We enjoyed a lot and she is my daughter. Yeah, I enjoyed very much. વડોદરા ફેમિલી ફેસ્ટ રાખ્યું છે રોક સત્તાવાળાએ. જયેશભાઈ ઠક્કરનો ખાસ આભાર છે. અહીંયા ફેમિલી સાથે જે એન્જોય કરવાની જે મજા આવે છે, સાથે લાઈવ બધા સ્ટોલો છે, બધા એ પ્રમાણે ઘણો આનંદ આવે. છોકરાઓ બધા વડીલો દરેકને આનંદ આવે છે અને આયોજન અમને ઘણું ગમ્યું અને અમે ફૂલ એન્જોય કર્યો છે. બહુ સરસ થઈ છે અને શુક્રવારનો દિવસ છે, પબ્લિક બી થોડી સરસ ઓછી છે અને જે પ્રમાણે એન્જોયમેન્ટ કર્યું છે, બધા ફેમિલી પોઈન્ટ ફોટો પડાય બધું કરે, બહુ સરસ મજા આવી. લોકસત્તા જનસત્તા દ્વારા જે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સુપર આયોજન છે. જે અહીંયાનું લાઇટિંગ છે, જે અત્યારે ડીજે વાગે છે, એવું થાય કે તમે એકવાર મુલાકાત જરૂર લો. હવે છેલ્લા ગણતરીના દિવસો જ્યારે બાકી બચ્યા છે તો હું વડોદરાની પબ્લિકને એક જ વસ્તુ કહીશ કે તમે અવશ્ય એકવાર મુલાકાત લો. લોકસત્તા જનસત્તા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ વખાણવાના લાયક છે અને તમે અહીં આવશો તો તમને અહીંયા એટલું બધું ઘણું બધું જે સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે, જે લાઇટિંગનું ડેકોરેશન છે, જે અદ્ભુત છે, અવિશ્વસનીય છે અને બહુ જોરદાર વસ્તુ કરી છે. જે લોકસત્તા જનસત્તા દ્વારા આ વર્ષે જે વીએફએફનું જે આયોજન કરવામાં આવ્યું છે એ મારી દ્રષ્ટિએ તો બહુ જ ખૂબ સરસ છે અને વડોદરાની બધી જ પબ્લિકને હું કહેવા માંગીશ કે એકવાર અવશ્ય મુલાકાત લો. અને કાલે જ્યારે આપણે ત્યાં કૈલાશ ખેર આવી રહ્યા છે તો હજી પણ વડોદરાની પબ્લિક જોડે ટાઈમ છે તો વહેલી તકે તમે તમારા પાસ બુક કરાવી લો, જેથી તમે આ લાવો ચૂકો નહીં. અને હજી પણ 31st જે આયોજન છે, જે વડોદરાનું સૌથી બિગેસ્ટ ફેસ્ટિવલ છે આપણો, 31 તારીખ તમે વહેલી ચૂકે વહેલામાં વહેલા પાસ બુકિંગ કરાવો, જેનું તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો. અને તમે આવશો તો તમને અહીંયા અદ્ભુત નજારો, અદ્ભુત સેલ્ફી પોઈન્ટ છે. ફૂડ કોર્ટમાં પણ અવનવી વેરાયટીઝ છે અહીંયા. 25 આ ઇવેન્ટ એટલી એન્જોયેબલ છે, મેમોરેબલ છે અને બહુ જ સારી વાઇબ છે. પ્લીઝ આની સાથે જોડાઓ. લોકસત્તા જનસત્તા હું આભાર માનું છું, બરાબર છે, કે આવી સરસ ઇવેન્ટ આયોજન કરવા માટે. આ એકદમ પોઝિટિવ વાઇબ્સ હતું અને જે એન્ડ ઓફ ડિસેમ્બર જે ફંક્શન થાય છે એમાંનું વડોદરા ફેસ્ટ સૌથી સારું ફેસ્ટિવલ છે એવું લાગે છે મને. બહુ યાદગાર રહી અને ફેમિલી સાથે જે એન્જોયમેન્ટ મળ્યું અને બહુ મજા આવી. બધાએ આવવા જેવું છે, ખૂબ જ મજા આવી અને નાના બાળકોથી લઈને વડીલ સુધી બધા જ અમારા ફેમિલીમાં આવ્યા. અમે ખૂબ જ એન્જોય કર્યું અને આમાં હજુ આગળના દિવસોમાં ઇવેન્ટ છે એટલે જોડાવા જેવું છે. ખૂબ જ મજા આવી. बहुत मजा आया, बहुत ज्यादा एंजॉय किया. मैं तो फर्स्ट टाइम आई हूँ, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा, बहुत मजा आया, बहुत एंजॉय किया. આવી ડીજે ઇવેન્ટ અને ગ્રુપ અમારું એટલું સરસ હતું અને ડીજે ઋષિની તો શું વાત જ કેવી. રિયલી બહુ જ એન્જોય કર્યું ને કાલે પણ અમે ડેફિનેટલી આવી. હજી અમે નાસ્તો પણ નથી કર્યો. અમને પહેલા
હતું કે થોડુંક જમીશું પછી ડીજે કરીશું, પણ હજી અમે જમ્યા પણ નથી અને બધા ડીજે માંથી બહાર નીકળવા તૈયાર જ નથી. આ જો એક પછી એક એટલા જબરજસ્ત સોંગ આવી રહ્યા છે કે અમને એવું થાય છે કે હજી પણ રમીએ છે. હજી ભૂખ લાગી છે પણ રમવામાં એટલા મશગુલ છે કે ભૂખ પણ જતી રહી. બહુ જ મજા આવી. આજ સુધી આટલી બધી વાઇબ નહીં કરી જેટલી આજે કરી. સ્પેશિયલી ધુરંધરના સોંગ પર તો બહુ જ કરી. બહુ જ મજા આવી. લોકસત્તા જનસત્તા વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે અમે બધા. અમને બહુ મજા આવી. અહીંયા ડીજે આજે જે ડીજે છે બહુ જોરદાર ડીજે છે અને અમે બધાને કહીશું અહીંયા આવજો અને ફૂલ પૈસા વસૂલ છે બધા માટે, ટાઈમ પાસ પણ છે, છોકરાને પણ બહુ મજા આવશે. और बहुत सारे फोटो सेशन के लिए भी है, जो फोटो के शौकीन है वो लोग कंपल्सरी आओ. ધ્યાન રાખજો, મનોરંજનની આ ઇવેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે. જો તમે હજુ સુધી VFFની મુલાકાત નથી લીધી તો આ શાનદાર અનુભવથી તમે વંચિત રહી જશો, કારણ કે હવે મંચ પર આવવાના છે સંગીત દુનિયાના એવા દિગ્ગજ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે VFFમાં ગુંજશે સૂફી સુલતાન કૈલાશ ખેરનો અવાજ. અને એટલું જ નહીં, ન્યૂ યરના વધામણા માટે ખાસ પ્રી ન્યૂ યર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ ફેમસ સંબન ડીજે પોતાની ધૂન પર આખા વડોદરાને ઝૂમવા મજબૂર કરી દેશે. તો સમય ઓછો છે અને ટિકિટ્સ લિમિટેડ. જલ્દીથી તમારી ટિકિટ બુક કરાવો અને આ વડોદરા ફેમિલી ફેસ્ટના સાક્ષી બનો.